અમારે આપનું સ્વાગત છે। તો મિત્રો આજે હું તમને કહેવા માગું છું કે તલાટી કમ મંત્રીની જે એક્ઝામ આવે છે તેના માટે અગત્યની માહિતી તો ધ્યાનમાં રાખો આ બાબતો। મિત્રો આ વખતે માર્કિંગ સિસ્ટમમાં સુધારો થયો છે જે હું તમને જણાવવાનો છું। મિત્રો આપણને બધાને ખબર છે કે પ્રતિ સાચા જવાબનો 1 માર્ક મળે છે, પરંતુ પ્રતિ ખોટા જવાબ દીઠ આ વખતે 0.3 માર્ક માઇનસ થશે। તો મિત્રો ધ્યાનમાં રાખજો 0.3 માર્ક્સ માઇનસ થશે અને ત્યારબાદ પ્રતિ ખાલી છોડેલ જવાબ દીઠ -4 -0.4 એટલે કે -0.4 માર્ક્સ માઇનસ થશે, તે ખાસ ધ્યાન રાખજો। ત્યારબાદ આવે છે 1 કરતાં વધુ વિકલ્પો દર્શાવેલું હોય કે છેકછાક કરેલું હોય તો -0.6 માર્ક્સ એટલે કે -6 માર્ક્સ તમારા પાસ થશે, જેની ખાસ નોંધ લેશો મિત્રો। આ તમને એટલા માટે જણાવવામાં આવે છે કે મિત્રો તમે કોઈ ભૂલ ના કરો એટલા માટે। અને મિત્રો દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ એટલે કે તમને કુલ 5 વિકલ્પો આપવામાં આવશે, જેમાં ઉમેદવાર કોઈ પણ પ્રશ્નનો જવાબ ન આપવા માગતો હોય તો તે ઓપ્શન પર ક્લિક કરી શકે છે। જો ઓપ્શન પર ક્લિક કરશે તો તેના કોઈ માર્ક્સ નહીં કપાય અને તેના ઉપર નેગેટિવ સિસ્ટમ લાગુ નહીં પડે, જેની નોંધ લેશો। મિત્રો તમે બધા જ તલાટીની એક્ઝામમાં સફળ થાવ તેવી અમારી શુભકામના। મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને લાઈક કરો યુટ્યુબ ઉપર, અને તમને કોઈ પણ સવાલો હોય તો અમને કોમેન્ટ કરો, અમે જરૂર તમને રિપ્લાય આપશું। થેન્ક યુ।